નમસ્કાર. આશા પ્રોત્સાહનોની આપણી સમજૂતીના બીજા ભાગમાં ફરીથી સ્વાગત છે. આપણે પહેલા ભાગમાં 6 પ્રોત્સાહનોની વાત કરી લીધી છે, તો હવે આપણે આગળ વધીશું અને બાળકના સ્વાસ્થ્યને લગતા સૌથી મહત્વના પ્રોત્સાહનો એટલે કે નંબર 7, 8 અને 9 પર ઊંડાણપૂર્વક વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા નવજાત શિશુની સંભાળ, જેને આપણે HBNC કહીએ છીએ. પછી નાના બાળકની સંભાળ એટલે કે HBYC અને છેલ્લે સંપૂર્ણ રસીકરણ. અને હા, આ બધા માટે જે જરૂરી ફોર્મ ભરવાના છે એને બરાબર કઈ રીતે ભરવા એ પણ આપણે સમજીશું. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આપણા 7મા પ્રોત્સાહનથી. આ છે હોમ બેઝડ ન્યૂબોર્ન કેર અથવા ટૂંકમાં કહીએ તો HBNC. બાળકના જીવનની શરૂઆત એકદમ તંદુરસ્ત રીતે થાય એ માટે આ કામગીરી ખૂબ જ જરૂરી છે. અને આટલા મહત્વના કામ માટે પ્રોત્સાહન પણ નક્કી થયેલું છે. દરેક બાળક દીઠ પૂરા ₹250. તો આ HBNC છે શું? સૌ સરળ ભાષામાં સમજીએ તો બાળકના જન્મ પછીના જે પહેલા 42 દિવસ હોય છે, જે સૌથી નાજુક ગણાય, એ દરમિયાન માતા અને બાળક બંને સ્વસ્થ છે કે નહીં એની ખાતરી કરવા માટે ઘરે જઈને નિયમિત મુલાકાત લેવાનો આ એક કાર્યક્રમ છે. હવે અહીંયા જે શરતો છે એને જરા ધ્યાનથી સમજજો. જો ડિલિવરી હોસ્પિટલમાં થઈ હોય તો 6 મુલાકાત અને ઘરે થઈ હોય તો 7 મુલાકાત જરૂરી છે. જો તમે 5 કે એનાથી વધુ મુલાકાત પૂરી કરો તો પૂરા ₹250 મળશે. જો 3 કે 4 જ મુલાકાત થઈ તો અડધા પૈસા એટલે કે ₹125 મળશે અને 3થી ઓછી મુલાકાત પર કોઈ ચૂકવણી નહીં થાય. સારું, તો આ પ્રોત્સાહન મેળવવા માટે કાગળ પર શું કરવાનું છે? એના માટે આપણે એનેક્સ્ટર G કેવી રીતે ભરવું એ સમજવું પડશે. ચાલો જોઈએ. જુઓ, આ ફોર્મમાં બધું સ્પષ્ટ છે. બાળકનું નામ, જન્મ તારીખ, પછી તમે જે દિવસે મુલાકાત લીધી હોય એ બધી તારીખો અને રસીકરણની વિગતો બધું જ એકદમ ચોકસાઈથી ભરવાનું છે. અને હા, એક વાત ખાસ યાદ રાખજો. આખા ફોર્મમાં સૌથી અગત્યની વસ્તુ છે ફિમેલ હેલ્થ વર્કર એટલે કે FHW બેનની સહી. એમની સહી વગર આ ફોર્મ અધૂરું ગણાશે અને તમારો દાવો મંજૂર નહીં થાય. ચાલો હવે આપણે 8મા પ્રોત્સાહન પર આગળ વધીએ. આ છે હોમ બેઝડ યંગ ચાઇલ્ડ કેર એટલે કે HBYC. હવે બાળક થોડું મોટું થઈ ગયું છે તો એની સંભાળ પણ બદલાશે. HYBC કાર્યક્રમ હેઠળ તમે જે દરેક ત્રિમાસિક મુલાકાત પૂરી કરો છો એના માટે ₹50નું પ્રોત્સાહન મળે છે. તો આ કાર્યક્રમ ખાસ કરીને 3 મહિનાથી લઈને 15 મહિના સુધીના બાળકો માટે છે. આમાં દર 3 મહિને એમ કુલ 5 વખત ઘરે જઈને બાળકના સ્વાસ્થ્ય, પોષણ અને વિકાસ પર ધ્યાન આપવાનું હોય છે. આ મુલાકાતોનો સમય પણ નક્કી છે, જે બાળકના વિકાસના મુખ્ય તબક્કાઓ સાથે જોડાયેલો છે. જેમ કે જ્યારે બાળક 3જા, 6ઠ્ઠા, 9મા, 12મા અને છેલ્લે 15મા મહિનાનું થાય ત્યારે મુલાકાત લેવાની હોય છે. હવે આ HBYCના પ્રોત્સાહન માટે આપણે જે ફોર્મ ભરવાનું છે એ છે એનેક્સર H. ચાલો ફટોફટ એ પણ જોઈ લઈએ કે એમાં કઈ વિગતો ભરવાની છે. આ ફોર્મમાં બાળકનું નામ, જન્મ તારીખ અને વજન જેવી વિગતો તો છે જ, પણ સૌથી અગત્યનું છેલ્લું કોલમ છે. એમાં તમારે સ્પષ્ટ લખવાનું છે કે આ 5માંથી કેટલામી મુલાકાત છે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી કે 5મી. અને હવે આપણે આવી ગયા છે આપણા 9મા અને સૌથી નિર્ણાયક પ્રોત્સાહન પર, સંપૂર્ણ રસીકરણ. આ કામગીરી એટલી મહત્વની છે કે એના પ્રોત્સાહનને પણ 3 અલગ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. જેમ તમે જોઈ શકો છો, અહીં પ્રોત્સાહન બાળકની ઉંમરના હિસાબે મળે છે. પહેલા વર્ષના રસીકરણ માટે ₹100, પછી 1 થી 2 વર્ષના બૂસ્ટર ડોઝ માટે ₹75 અને છેલ્લે 5 થી 6 વર્ષના બૂસ્ટર માટે ₹50. તો ચાલો પહેલા તબક્કાથી શરૂ કરીએ. આ છે 1 વર્ષ સુધીના બાળકોનું સંપૂર્ણ રસીકરણ અને એના માટે છે પૂરા ₹100નું પ્રોત્સાહન. આ ₹100નું પ્રોત્સાહન મેળવવા માટે આ બધી જ રસીઓ, જેમાં BCG, OPV, પેન્ટાવેલેન્ટથી લઈને ઓરી અને વિટામિન A સુધીની બધી જ સમયસર અપાઈ ગઈ હોય એ જરૂરી છે. આ તબક્કા માટે તમારે એનેક્સર I ભરવાનું છે. આમાં બાળકનું નામ, જન્મ તારીખ અને સૌથી અગત્યનું, દરેક રસી કઈ તારીખે આપી એ ચોકસાઈથી લખવાનું છે. સરસ. હવે વાત કરીએ બીજા તબક્કાની. આ 1 થી 2 વર્ષના બાળકો માટે છે, જેમના બૂસ્ટર ડોઝ માટે
રૂપિયાનું પ્રોત્સાહન નક્કી થયું છે. આના માટે આપણે એનેક્સર જે ભરીશું, જેમાં મુખ્યત્વે DPT બૂસ્ટર, OPV બૂસ્ટર અને ઓરીના બીજા ડોઝની તારીખ નોંધવાની રહેશે. અને હવે રસીકરણનો છેલ્લો અને ત્રીજો તબક્કો આ એ બૂસ્ટર ડોઝ માટે છે, જે બાળક શાળાએ જવાનું શરૂ કરે એ પહેલાં આપવામાં આવે છે. આ છેલ્લા તબક્કા માટે એનેક્સર કેનો ઉપયોગ થશે. આમાં 5 થી 6 વર્ષની ઉંમરે જે DPT બૂસ્ટર ડોઝ અપાય છે એની તારીખ લખવાની છે. આ ઉપરાંત આશા ઇન્સેન્ટિવ જમા કરતી વખતે તમારે એટલું જોવાનું રહેશે કે જેટલા ખાના ખાલી હોય ત્યાં ડેશ કરી દેવો અને તારીખો અને આંકડા ડબલ વાર ચેક કરવા અને આશા ઇન્સેન્ટિવ સમયસર જમા કરાવવું. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દરેક આશા બહેનો સુધી આ વિડીયોને શેર કરી દો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. થેન્ક યુ.